ગુજરાતી વાર્તા ધોબીનો ગધેડો અને કૂતરો। આજની હિતોપદેશ કથા એક અમૂલ્ય સબક શીખવે છે કે પોતાના કામથી કામ રાખવું એ જગતનું સૌથી અઘરું કામ છે। કોઈને પણ વણમાગી સલાહ આપવી એ પોતાના માટે મુસીબતને આમંત્રણ આપવા જેવું છે। દુનિયામાં સ્વાર્થી લોકોને સલાહ આપવાથી ક્યારે અણધારી મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે। એક નાના એવા ગામમાં એક ધોબી તેના પરિવાર સાથે રહેતો હતો। તેની પાસે એક ગધેડો અને એક કૂતરો પણ હતા। બંને પ્રાણીઓ વર્ષોથી ધોબીની સેવા કરતા હતા। ગધેડો ધોબીને તેના કામમાં મદદરૂપ થતો। ધોબી નદીએ કપડાં ધોવા માટે લઈ જાય ત્યારે કપડાના પુડલા ઘરેથી નદીએ અને નદીએથી ઘરે ગધેડાની પીઠ પર લાદી દઈને આવતો અને કૂતરો તો જાણે તેનો સાથી હોય તેમ ધોબી જ્યાં જાય તેની પાછળ પાછળ તેનો કૂતરો પણ જાય, ઉપરાંત એ ઘરનું રક્ષણ પણ કરતો। ધોબીએ આ બંને પ્રાણીઓને રહેવા માટે ઘરના આંગણે જ એક છાપરું બાંધી આપ્યું હતું। બંને પ્રાણીઓ ખૂબ લગનથી પોતાના માલિકને કામમાં મદદ કરતા છતાં ધોબી ક્યારેય પણ તેમની સાથે પ્રેમથી વર્તતો ન હતો। એક રાત્રે ખૂબ કામ કરીને થાક્યા બાદ ધોબી અને તેનો પરિવાર ઘસઘસાટ સૂઈ ગયા। ગધેડો અને કૂતરો પણ પોતાના છાપરા નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે એક ચોર ઘરમાં દાખલ થયો। કૂતરાએ એ જોયું ખરું, પરંતુ એ ભસ્યો નહીં। આ જોઈને ગધેડાએ કૂતરાને પૂછ્યું, "જોતો ખરો ભાઈ, ચોર ઘરમાં દાખલ થયો છે। તું રાહ શેની જુએ છે? માલિકને જલ્દી જગાડ." કૂતરાએ જવાબ આપ્યો, "તું તારું કામ કર, તારે મને મારી ફરજ યાદ કરાવવાની જરૂર નથી। માલિકના ઘરનું રક્ષણ કેમ કરવું એ મને આવડે છે। વર્ષોથી હું એ કામ કરી રહ્યો છું, પણ તું જાણે છે ને કે માલિકે ક્યારેય મારા કામની કદર નથી કરી। તું જોતો નથી કે એ છેલ્લા કેટલાક દિવસથી આપણને સારી રીતે ખાવાનું પણ આપતો નથી। જો તેને આપણી કદર ના હોય તો હું પણ આજે તેની મદદ નહીં કરું। આજે ભલે ચોર બધું લૂંટી જતો, માલિકને આપણી કિંમત પછી જ સમજાશે." ગધેડાને તો આ સાંભળીને આઘાત જ લાગી ગયો। તેને કૂતરાને ઠપકો આપતા કહ્યું કે અત્યારે ફરિયાદ કરવા માટે યોગ્ય સમય નથી। જો તું જોરથી ભસ એટલે માલિક જાગી જાય। કૂતરાએ એમ કરવાની ઘસીને ના પાડી દીધી। ગધેડાએ ગુસ્સે થતાં કહ્યું, "અરે મૂર્ખ, માલિકને તારી સૌથી વધારે જરૂર છે ત્યારે જ તું એમને દગો આપે છે। પણ હું તારા જેવો નિકમ હરામ નથી। હું મારા માલિકનો સાથ આવા મુસીબતના સમયમાં નહીં છોડું। હું એમને જગાડું છું, તું જો." આટલું કહીને ગધેડો જોર જોરથી ભૂંકવા લાગ્યો। અડધી રાત્રે ગધેડાને ઊંચા અવાજે ભૂંકતો સાંભળી ધોબી અને તેનો પરિવાર જાગી ગયા। ચોર તો આ અવાજ સાંભળી પકડાઈ જવાના ડરથી પહેલાં જ ભાગી ગયો હતો। ધોબીએ ઘરની બહાર આવીને જોયું તો આસપાસમાં કોઈ જ નહોતું અને ગધેડાને તો હજુ કર્કશ અવાજે હોંચી હોંચી કરતો રહ્યો હતો। આ જોઈને ધોબીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો। તેને થયું કે આ મૂર્ખ પ્રાણીએ આજે તો પાઠ ભણાવવો પડશે, એટલે બીજી વખત મારી ઊંઘ બગાડતા પહેલાં વિચાર કરે। તેને એક દંડો લીધો અને માંડ્યો ગધેડાને ઝૂડવા। બિચારો ગધેડો તો માર ખાઈને અધમુખો થઈ ગયો। કૂતરો શાંતિથી બેઠા બેઠા આખો તાલ જોઈ રહ્યો હતો। તે મનમાં ને મનમાં બોલ્યો, "મૂઢ પ્રાણી, પોતાના કામથી કામ રાખ્યું હોત તો આ કંઈ થયું જ ન હોત ને?"